ઝઘડિયાના જાબોઈ ગામે શાળા પ્રવેશોત્સવ યોજાયો। ઝઘડિયા તાલુકાના જાબોઈ ગામે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો। ઝઘડિયાના જાબોઈ કુમાર શાળા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા અને તાલુકા શિક્ષણ અધિકારી જલ્પાબેન પટેલની અધ્યક્ષતા હેઠળ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આંગણવાડી અને ધોરણ 1ના બાળકોને પ્રોત્સાહિત કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો। આ અવસરે શાળાના શિક્ષકો ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। નિમેશ ગોસ્વામી, ન્યૂઝ 14 ઝઘડિયા। આજનો દિવસ ખૂબ મહત્વપૂર્ણ છે। આજે ભરૂચ જિલ્લાની તમામ બાલવાટિકા હોય, પ્રાથમિક શાળા હોય, માધ્યમિક શાળા હોય કે ઉચ્ચ માધ્યમિક શાળા હોય, આજે આખા ભરૂચ જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને 2025-26નો શાળા પ્રવેશોત્સવ આજે મોટી જાંબોઈ અને નાની જાંબોઈ ખાતે યોજવામાં આવ્યો। મારી સાથે તાલુકાના શિક્ષણ અધિકારી શ્રી જલ્પાબેન, ઝઘડિયા ડીજીવીસીના અધિકારી શ્રી ઉમેશભાઈ, ગામના સહકારી આગેવાન અને વડીલ એવા દીપકભાઈ પાદરિયા, આરપીએલથી પધારેલ અધિકારીશ્રી અને આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ અને તમામ શાળાના નાના મોટા ભોળકાઓ અને નવા પ્રવેશ આપનાર બાળકોને હું અહીંથી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે, જે વખત તત્કાલીન મુખ્યમંત્રી હતા આપણા અને હાલના લોકપ્રિય વડાપ્રધાન એવા આપણા નરેન્દ્ર મોદી સાહેબે આ શરૂ કરેલી યોજના અત્યાર સુધી અવરી ચાલી રહી છે। એમના પ્રયાસોથી આજે કન્યાઓ ખૂબ આગળ વધી છે અને આવનાર દેશનું આ ભવિષ્ય નવા બાળકો બને એવી અને નવા પ્રવેશ પામનાર તમામ બાળકોને હું દિલથી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। આજે એમના હાથમાં જે બેગ છે એ આવતીકાલનું એમના હાથમાં ભારત દેશની કલમ હશે અને નવું ભારત બનશે। માનનીય વડાપ્રધાનશ્રી જે છે અપેક્ષા છે કે આવનાર દિવસોમાં, વર્ષોમાં ભારત વિશ્વગુરુ બને, એના માટેનું આ પ્રાથમિક જે મહત્ત્વનું કહેવાય એવું આ શાળા પ્રવેશોત્સવ છે। શાળા પ્રવેશોત્સવ એ ખાલી પાઠ્ય પુસ્તક જ્ઞાન નથી, પણ જીવનમાં અને દેશ માટે ઘડતર માટેનું અગત્યનું છે। માટે આ નવા પ્રવેશ પામનાર દરેક બાળકોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આવનાર ભવિષ્યમાં દેશનું નામ રોશન કરે એવી હું અપેક્ષા રાખું છું।